નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગણિત પ્રકરણ 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો ભાગ નંબર 2. આગળના વિડીયોમાં આપણે સંકર સંખ્યા શું છે, એનું સ્વરૂપ કેવું હોય, સરવાળા માટેના ગુણધર્મો, બાદબાકીનો આપણે અભ્યાસ કર્યો છે. હવે આ વિડીયોમાં આપણે સંકર સંખ્યાઓનો ગુણાકાર, એમનો ભાગાકાર નો એ બધાનો અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા બે સંકર સંખ્યાઓનો ગુણાકાર. હવે ખરેખર ગુણાકાર કેવી રીતે થાય તો એને આપણે પહેલા સમજી લઈએ અને એ પ્રમાણે પછી આપણે એને લખીએ. તો મિત્રો ધારો કે સમજવા પ્રયત્ન કરજો કે કોઈ પણ બે સંકર સંખ્યાઓ a plus ib z1 equal to અને z2 equal to c plus id હોય તો તેમનો ગુણાકાર z1 into z2 equal to a plus ib into c plus id. આમ આપણે સામાન્ય રીતે આવી રીતે બે સંકર સંખ્યાઓનો ગુણાકાર લખી શકીએ. હવે આપણે x y અને x y સ્વરૂપનું ધારો કે કોઈ પણ પદ હોય તો એમનો ગુણાકાર કેવી રીતે કરીએ છીએ, વિસ્તરણ કેવી રીતે કરીએ છીએ એ તમને ખબર છે. બસ એ જ પ્રમાણે આપણે અહીંયા વિસ્તરણ કરવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા a નો c સાથે ગુણાકાર, ac, a નો id સાથેનો ગુણાકાર, iad, ib નો c સાથે ગુણાકાર, ibc, ib નો id સાથેનો ગુણાકાર, bdi સ્ક્વેર. હવે મિત્રો આપણે આગળ શીખી ગયા પ્રમાણે i સ્ક્વેર એટલે શું લખી શકાય? -1 તો ઇક્વલ ટુ ac પ્લસ iad પ્લસ ibc માઈનસ bd. હવે આમાં વાસ્તવિક પદો ભેગા કરી દઈએ અને કાલ્પનિક પદો ભેગા કરી દઈએ તો AC minus BD plus I કૌંસમાં AD plus BC. તો જુઓ કોઈ પણ બે સંકર સંખ્યાઓ A plus IB અને C plus ID હોય તો તેમનો ગુણાકાર જો આપણે ડાયરેક્ટ લખવું હોય તો આ રીતે પણ લખી શકાય છે. બંનેના વાસ્તવિક ભાગનો ગુણાકાર માઈનસ બંનેના કાલ્પનિક ભાગનો ગુણાકાર પ્લસ i કૌંસમાં એકનો વાસ્તવિક એકનો કાલ્પનિકનો ગુણાકાર પ્લસ એકનો કાલ્પનિક એકના વાસ્તવિકનો ગુણાકાર. પહેલા બંનેના વાસ્તવિક અને બંનેના કાલ્પનિક એમની બાદબાકી, પછી પ્લસ i કૌંસમાં વાસ્તવિક કાલ્પનિક કાલ્પનિક વાસ્તવિકનો ગુણાકારનો સરવાળો. તો આ પ્રમાણે આપણે બે સંકર સંખ્યાઓનો ગુણાકાર લખી શકીએ છીએ. ધારો કે આ પ્રમાણે આપણે કોઈ એક ઉદાહરણ લઈએ તો કોઈ સંખ્યા ધારો કે z1 equal to -1 plus 2i અને z2 equal to 5 minus 3i. આ પ્રકારની આપણે બે સંખ્યાઓ લીધી છે. હવે એ સંખ્યાઓ માટે આપણે ગુણાકાર કરવો છે તો કે z1 into z2. મિત્રો આ આપણા માટે a, b, અહીંયા c અને આ પદ d છે. તો આ રીતે જ આપણે એનો ગુણાકાર કરીએ તો a તરીકે -1, c તરીકે 5, -b તરીકે 2, d તરીકે -3 એમનો કૌંસ પ્લસ i કૌંસમાં ચલો અહીંયા ad એટલે પહેલું અને છેલ્લું પદ -1 અને -3 વત્તા b અને c 2 અને 5 થઈ શકે. તો આપણે શું લખી શકીએ આને આધારે? પહેલું પદ થશે -5, બીજું પદ થશે +6 પ્લસ i કૌંસમાં આમનો ગુણાકાર થશે 3 અને અહીંયા થશે 10. તો આનો મતલબ
1 પ્લસ 13i. તો z1 into z2 આપણે આ પ્રમાણે લખી શકીએ છીએ. જો ડાયરેક્ટ તમને ન ખબર હોય અને તમે આ રીત પ્રમાણે ગુણાકાર કરશો તો પણ ચાલશે. બરાબર છે? તો એ રીતે પણ આપણે એનો જવાબ મેળવી શકીએ. હવે આપણે ગુણાકારના ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે. તો ટોપિક આપી દઈએ ગુણાકારના ગુણધર્મો. ચલો હવે ગુણધર્મો માટે આપણે પહેલા બધો ઉલ્લેખ કરી દઈએ. z1 z2 અને z3 belongs to c માટે. તો કે for every z1 z2 z3 belongs to c માટે. ચલો હવે પહેલો નિયમ છે સમરૂપતાનો નિયમ. સમરૂપતા. ચલો સમરૂપતાનો નિયમ શું થવાનું છે? તો આપણે જે રીતે સરવાળા માટે શીખ્યા હતા એ રીતે ડાયરેક્ટ લખી દઈએ કે z1 અને z2 belongs to c imply, ચલો અહીંયા for every કરી દઈએ, implies z1 into z2 belongs to c. એટલે કે કોઈ પણ બે સંકર સંખ્યાઓ z1 અને z2 હોય તેમનો ગુણાકાર પણ સંકર સંખ્યા બને. તો આ છે સમરૂપતાનો નિયમ. ચલો બીજો છે ક્રમનો નિયમ. તો ક્રમના નિયમમાં શું થશે? તો કે z1 into z2 બરાબર z2 into z1. કોઈ પણ પદ આગળ રાખો છો કે પાછળ રાખો છો એથી કોઈ ફરક પડતો નથી. આ પ્રમાણે દરેકે દરેક z1 z2 z3 માટે હંમેશા નિયમ સાચો રહેશે. ત્રીજું છે જૂથનો નિયમ. તો જૂથનો નિયમ શું થવાનું છે કે એની અંદર આપણને એટલી ખબર પડે છે કે કોઈ પણ બે નું જૂથ લો. બરાબર? એટલે કે z1 z2 z3 z1 z2 z3. ધારો કે પહેલા બે નું જૂથ આપણે લઈએ. બરાબર? અને પછી એમનો z3 સાથે ગુણાકાર કરીએ. કે બીજા બે નું આપણે જૂથ લઈએ અને એનો z1 સાથેનો ગુણાકાર કરીએ તો એ જવાબ હંમેશા કેવો રહેશે? એક જ સરખો આપણને જોવા મળે. એટલે કે z1 into z2 into z3 બરાબર z1 into z2 into z3. તો આપણે આ પ્રમાણે જૂથનો નિયમ થશે. હવે ગુણાકાર માટેના તટસ્થ ઘટકનું અસ્તિત્વ. ચોથો નિયમ છે ગુણાકાર માટેના તટસ્થ ઘટકનું અસ્તિત્વ. હવે મિત્રો આપણે આમ સામાન્ય રીતે વાસ્તવિક સંખ્યા જાણતા હોઈએ તો વાસ્તવિક સંખ્યા માટે ગુણાકારનો તટસ્થ ઘટક કયો કહેવાય? તો એ છે 1. કેમ? કારણ કે એ વાસ્તવિક સંખ્યાને આપણે 1 વડે ગુણીએ તો એનો એ જ જવાબ, એટલે કે પોતે જ વાસ્તવિક સંખ્યા જ આપણા જવાબ તરીકે મળે. બરાબર છે? તો એવી રીતે ધારો કે કોઈ સંકર સંખ્યા તમને આપેલી છે. એ સંકર સંખ્યાને તમે કઈ સંકર સંખ્યા વડે ગુણો તો તમને એનો એ જવાબ મળે. તો એ સંકર સંખ્યા છે 1 + 0i. કઈ સંકર સંખ્યા છે? 1 + 0i. તો 1 + 0i વડે આપણે ગુણાકાર કરીએ તો એ પ્રમાણે આપણને જે તે પદ મળી શકે. તો એ રીતે તો આપણે અહીંયા એ રીતે વિચારવાનું થાય કે કોઈક સંકર સંખ્યા z = 1 + 0i. સમજી લેજો, સંકર સંખ્યા કેવી મળે? 1 + 0i અસ્તિત્વ ધરાવે કે જેથી આનો z સાથેનો ગુણાકાર, ચલો આને આપણે z તરીકે નથી ઓળખતા પણ આ રીતે જ ખાલી લખીએ છીએ. બરાબર? તો એનો આપણે z સાથે, જેને આપણે કેપિટલ 1 તરીકે ઓળખવા હોય તો ઓળખી શકીએ કે જેથી z * કેપિટલ 1 = કેપિટલ 1 * z = z થાય. તો આપણે આ જે સંકર સંખ્યા છે તો 1 +
પ્લસ 0i ને ગુણાકાર માટેનો તટસ્થ ઘટક કહે છે। બરાબર। હવે કોઈ પણ સંકર સંખ્યા હોય તો એ સંકર સંખ્યા માટે આપણે આનો ગુણાકાર કરીએ તો હંમેશા શું થશે, આપણને z મળશે। તો ધારો કે એના માટે કોઈ એક ઉદાહરણ આપણે જોઈ લઈએ। તો આની અંદર ઉદાહરણ જોઈએ કે z તરીકે ચલો 2 - 3i લઈ લઈએ। બરાબર છે। તો z નો 1 સાથેનો ગુણાકાર તો z into capital 1 2 - 3i into 1 plus 0i। ચલો આપણો જે નિયમ છે એ પ્રમાણે AC minus BD કરીએ તો a નો c સાથેનો ગુણાકાર -3 into 0 plus i કૌંસમાં a નો d સાથેનો ગુણાકાર 2 into 0 plus b નો c સાથેનો ગુણાકાર -3 into 1। તો પદ થશે 2 માઈનસ માઈનસ પ્લસ 3 પ્લસ i કૌંસમાં 2 માઈનસ 3 સોરી આ પદ શું થઈ જશે 0। તો ઇક્વલ ટુ અહીંયા પણ સોરી મિત્રો આ પદ આપણે 0 થશે, ગુણાકાર 0 સાથે છે એટલે તો 2 માઈનસ 3i એનો મતલબ શું થયું છે, આપણને જે z આપેલા છે તે z જ મળે છે। તો મતલબ શું કહી શકાય કે આપણી જે સંકર સંખ્યા 1 + 0i જે છે એને જ આપણે શું કહીશું, ગુણાકાર માટેનો તટસ્થ ઘટક તરીકે ઓળખીશું। તો આ પ્રમાણે આપણે એને વિચારી શકીએ। ચાલો હવે એના પછી છે વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ। તો પાંચમો મુદ્દો ગુણાકાર માટે વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ। હવે મિત્રો કોઈ પણ એક સંકર સંખ્યા આપેલી હોય, ચલો આપણે સાદી સંખ્યા માટે વિચારીએ એટલે વાસ્તવિક સંખ્યા માટે વિચારી લઈએ। ધારો કે તમને 5 આપ્યા છે તો 5 ની વ્યસ્ત સંખ્યા કઈ થાય, તો કેવી રીતે તમે વિચારવાના કે 5 છે તો 5 નો એવી કોઈક સંખ્યા સાથેનો ગુણાકાર તમને કેટલો મળવો જોઈએ, 1 મળવો જોઈએ। તો a = 1/5। તો આનો મતલબ એવો થયો કે 5 નો 1/5 સાથેનો ગુણાકાર 1 થાય છે, મતલબ તટસ્થ સંખ્યા થાય છે। તો 1/5 ને 5 ની વ્યસ્ત સંખ્યા કહી શકાય। તો એવી જ રીતે આપણી પાસે ધારો કે સંકર સંખ્યા z = a + ib હોય, સમજો z = a + ib હોય તો એનો કઈ સંકર સંખ્યા સાથેનો ગુણાકાર જે આપણને એનો તટસ્થ ઘટક એટલે કે 1 + 0i જેટલો થાય, તો એ સંકર સંખ્યા છે a/a² + b² પ્લસ -bi/a² + b²। ટૂંકમાં તમને હું અહીંયા સમજાવું એ રીતે પહેલા એને યાદ રાખવાનો પ્રયત્ન કરજો કે 1/a + ib આપણે કરીએ, સમજો જેવી રીતે આપણે સંખ્યાને છેદમાં લઈ ગયા બસ એ રીતે આપણે a + ib નો વ્યસ્ત વિચારીએ છીએ। તો 1/a + ib કર્યા। હવે મિત્રો અહીંયા જે પણ મેં પદ લખ્યું છે એમાં છેદમાં સંકર સંખ્યા છે। છેદમાં સંકર સંખ્યા હોય તો એની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણાકાર ભાગાકાર કરવો પડે। આમ અનુબદ્ધનો ટોપિક હજી પાછળ આવે છે, પણ અત્યારે તમને એટલું કહું કે i ની આગળનું ચિહ્ન ખાલી બદલવાનું। તો અનુબદ્ધ એનો મતલબ કે a - ib વડે ગુણાકાર ભાગાકાર આપણે કરીએ। તો અંશની અંદર તો શું થશે, a - ib થાય, જ્યારે છેદની અંદર શું થશે, જો x + y x - y જેવું પદ છે તો a² - ib² એટલે કે a - ib/a² + b²। કેમ?
કારણ કે i નો સ્ક્વેર એટલે -1 થશે, એટલે કે -b² અને બીજા માઈનસ હતા એટલે એ નિયમ પ્રમાણે a² + b². તો આ પદ જે છે એને હવે હું અલગ લખું તો a/a² + b², વચ્ચે જો પ્લસ કહેતા હોઈએ તો -b લખવા પડે અને માઈનસ કહેતા હોઈએ તો b(a² + b²) i લખવું પડે. તો આ જે આપણને સંકર સંખ્યા મળે છે એ સંકર સંખ્યા ખરેખર કોણ છે તો કે a + ib ની વ્યસ્ત સંકર સંખ્યા. બરાબર છે? યાદ રાખજો, જ્યારે પણ કોઈ પણ સંકર સંખ્યાની વ્યસ્ત શોધવાની થાય તો પહેલા આ સ્વરૂપે પદ લખવાનું, પછી એના અનુબદ્ધ વડે ગુણાકાર ભાગાકાર કરીને આપણે એની વ્યસ્ત સંકર સંખ્યા શોધી શકીએ. બરાબર? તો હવે એ પ્રમાણે અહીંયા આપણે લખ્યું છે કે ગુણાકાર માટેના વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ. તો પહેલા તો વ્યસ્ત ક્યારે શક્ય બને તો કે કોઈ પણ સંકર સંખ્યા શૂન્યતર હોય તો જ એનું વ્યસ્ત શક્ય બને. તો આપણે એ રીતે વિચારીએ કે દરેક શૂન્યતર સંખ્યા સંકર સંખ્યા a + ib ને અનુરૂપ બીજી સંકર સંખ્યા આ રહી તે a/a² + b² -b/a² + b² i એવી મળે કે જેથી આનો અને આનો ગુણાકાર a + ib a/a² + b² -b/a² + b² i ઇક્વલ ટુ આપેલી સંકર સંખ્યાનો એવી સંકર સંખ્યા સાથેનો ગુણાકાર કરીએ કે એ આપણને શું મળે 1 + 0i મળે કે જેથી થાય તો આ જે સંકર સંખ્યા છે a/a² + b² -b/a² + b² i ને a + ib ની વ્યસ્ત સંકર સંખ્યા કહે છે. બરાબર મિત્રો? ફરીથી આને એકવાર જોઈ લો કે વ્યસ્ત સંકર સંખ્યા કેવી રીતે મળે છે. બરાબર? તો તમને કોઈ પણ સંકર સંખ્યા a + ib આપેલી હોય તો a + ib છે તો એની વ્યસ્ત વિચારવી છે તો એટલું જ યાદ રાખો કે a ના છેદમાં a અને b ના વર્ગોનો સરવાળો, વચ્ચે પ્લસ છે તો માઈનસ, માઈનસ હોય તો પ્લસ લખી દેવાનું, b ના છેદમાં ફરીથી બંનેના વર્ગોનો સરવાળો અને ઇન્ટુ i. તો આપણે આ પ્રમાણે કોઈ પણ સંકર સંખ્યા છે તો એની વ્યસ્ત સંકર સંખ્યા આપણે લખી શકીશું. હવે આ જે વ્યસ્ત સંકર સંખ્યા છે એને કેવી રીતે દર્શાવી શકાય કે જેને 1/z અથવા z ઇન્વર્સ વડે દર્શાવાય. ક્લિયર? કેવી રીતે દર્શાવી શકાય છે? 1/z અથવા z ઇન્વર્સ વડે આપણે એને દર્શાવી શકીએ છીએ. તો આ થયું ગુણાકાર માટે વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ. ચલો એના પછી છે વિભાજનનો નિયમ. છઠ્ઠો છે ચલો વિભાજનનો નિયમ કેવી રીતે? તો બે રીતે આપણે વિચારવાનું છે. z1 * z2 + z3 equal to z1 * z2 plus z1 into z3. જોઈ લેજો. અને બીજી રીતે વિચારીએ તો ધારો કે સરવાળો પહેલા લઈ લઈએ અને ગુણાકાર પછી રાખીએ તો કે z1 plus z2 into z3 બરાબર z1 into z3 plus
Z2 into Z3. ટૂંકમાં જે સાદી રીતે આપણે વિસ્તરણ કરીએ છીએ બસ એ જ પ્રમાણે આપણે વિસ્તરણ કરવાનું છે. અને તો જે પણ અહીંયા પદ દેખાય છે ગુણાકાર અને સરવાળો યા સરવાળો અને ગુણાકાર અને એના આધારે જે પણ પદ મળે છે એ છે વિભાજનનો નિયમ. તો આ થયો વિભાજનનો નિયમ. તો આપણે અહીંયા જોયું ગુણાકાર અને ગુણાકારના જુદા જુદા ગુણધર્મો. હવે એના પછીનો ટોપિક છે બે સંકર સંખ્યાઓનો ભાગાકાર. બે સંકર સંખ્યાઓનો ભાગાકાર. ચલો બે સંકર સંખ્યાઓનો ભાગાકાર કેવી રીતે થઈ શકે? તો સામાન્ય રીતે આપણે જેને ભાગાકારમાં લખવા છે એ પહેલા તો શૂન્યતર હોવા જોઈએ, એટલે કે એની કિંમત શૂન્ય હોય તો ચાલે નહીં. તો ધારો કે Z1/Z2 લખવું છે તો Z2 પોતે શૂન્યતર હોવા જોઈએ. તો આપણે ઉલ્લેખ કરીએ કે શૂન્યતર સંખ્યા સંકર સંખ્યા Z2 માટે Z1 અને Z2 નો ભાગાકાર Z1/Z2 આપણે આ રીતે લખી શકીએ. એને બીજી રીતે લખવું હોય ઇક્વલ ટુ Z1 into 1/Z2 તરીકે દર્શાવાય છે અથવા લખાય છે. બરાબર? એટલે કે એક સંકર સંખ્યા તો એમની એમ રહેવાની છે, બીજી છેદમાં છે જે સામાન્ય રીતે આપણે ભાગાકાર કરીએ છીએ એની એ જ વસ્તુ અહીંયા બતાવી છે. હવે ભાગાકાર માટે ધારો કે કોઈ એક ઉદાહરણ જોવું હોય તો આપણે ઉદાહરણ જોઈ શકીએ છીએ. ચલો એક ઉદાહરણ આપણે લખી દઈએ. તો એક્ઝામ્પલ Z1 equal to 2 plus 3i અને Z2 equal to 1 minus 2i. ચલો આ પ્રકારની આપણે બે સંકર સંખ્યાઓ લખી છે. આપણે Z2 શૂન્યતર દેખાય છે. હવે Z1/Z2 કરવા છે તો કેવી રીતે કરી શકાય? તો કે Z1/Z2 એનો મતલબ Z1 into 1/Z2. Z1 તરીકે આપણે લખીએ 2 plus 3i. હવે Z2 ના વ્યસ્ત લખવા છે એમ સમજી લો, જે આપણે અહીંયા શીખ્યા. તો વ્યસ્ત કેવી રીતે થાય છે? તો જે વાસ્તવિક ભાગ છે એ તો એનો એ જ રાખવાનો છે. એનો મતલબ કે 1 છેદમાં શું લખવાનું છે? વાસ્તવિક અને કાલ્પનિકના વર્ગોનો સરવાળો લખવાનો છે. 1 નો સ્ક્વેર પ્લસ -2 નો સ્ક્વેર. ચલો પછી મેં શું કીધું તો અહીંયા પ્લસ હોય તો માઈનસ અને માઈનસ હોય તો પ્લસ. તો ચલો અહીંયા માઈનસ છે તો પ્લસ લખી દઈએ 2i ના m છેદમાં અહીંયા જે પદ લખ્યું છે એવી જ રીતે 1 સ્ક્વેર પ્લસ -2 નો સ્ક્વેર. ફરીથી એને સમજવાનો પ્રયત્ન કરજો. વ્યસ્ત સંકર સંખ્યા જે આપણે શીખ્યા છીએ એના આધારે એને સમજજો. તો અહીંયા જે પદ લખ્યું છે હવે અહીંયા 5 થશે, અહીંયા 5 થશે તો ઇક્વલ ટુ 2 plus 3i 1/5 plus 2i/5. ચલો બંનેના છેદમાંથી આપણે 5 ને બહાર લઈ લઈએ. તો કે 2 plus 3i into 1 plus 2i છેદમાં 5. હવે બેનો ગુણાકાર કેવી રીતે થાય એ તો આપણને ખબર છે. તો ગુણાકાર માટે આપણે અહીંયા શીખ્યા AC - BD. તો ચલો A અને C નો ગુણાકાર 2 માઈનસ B અને D નો ગુણાકાર 6 પ્લસ I કૌંસમાં A અને D નો ગુણાકાર 4 પ્લસ B અને C નો ગુણાકાર 3/5. તો 2 minus 6 minus 4/5 plus 4 plus 3 7/5i.
તો આ રીતે આપણે બે સંકર સંખ્યાઓનો ગુણાકાર કરી શકીએ છીએ, બરાબર છે। તો મિત્રો અહીંયા જે પણ રીત આપી છે કે આપણે આને આધારે લખવાનો પ્રયત્ન કર્યો છે, બાકી આપણે જ્યારે દાખલા ગણીશું ત્યારે ડાયરેક્ટ જે રીતે શક્ય બનશે એ પ્રમાણે આપણે લખવાનો પ્રયત્ન કરીશું। ચલો હવે એના પછી આપણે જે પણ સમજવાનું છે તે જોઈએ। હવે આપણે i ની ઘાત ને સમજવાનો પ્રયત્ન કરીએ। તો કે i ની ઘાત, મિત્રો એટલી ખબર છે આપણને કે i નો સ્ક્વેર એટલે -1 થાય છે, બરાબર, જેને આપણે આગળના વિડિયોમાં સમજી ચૂક્યા છીએ। તો હવે i ની જુદી જુદી ઘાતો હોય ત્યારે ખરેખર એનું મૂલ્ય કેટલું થાય છે તો એને આપણે સમજીએ। સૌથી પહેલા ધારો કે i ની એક જ ઘાત છે તો એ તો i થવાના છે। ચલો i ની બે ઘાત હશે ત્યારે -1 પણ થવાના છે। ચલો i ની ત્રણ ઘાત હશે ત્યારે એને i² * i લખી શકાય। i² એટલે થશે -1 અને * i એટલે આપણે -i લખી શકીએ। ચલો એવી રીતે i⁴ હશે ત્યારે i² નો સ્ક્વેર એનો મતલબ કે -1 નો સ્ક્વેર એનો મતલબ કે 1। જુઓ અહીંયા i ની ચાર જુદી કિંમતો મળી છે, બરાબર, 1 ઘાત 2 ઘાત 3 ઘાત અને 4 ઘાત માટે ચારેય માટે જુદા જવાબો મળ્યા છે। પરંતુ હવે જ્યારે 5 ઘાતનો ઉલ્લેખ કરીએ ત્યારે તો સમજો, અહીંયા હું લખું છું i5 ત્યારે i ની 4 ઘાત અને i ની 1 ઘાત। i ની 4 ઘાતની જગ્યાએ આપણે 1 મૂકી દઈએ તો જવાબ શું મળશે? i મળશે। એનો મતલબ કે i ની 1 ઘાત હોય ત્યારે જ i ની 5 ઘાત પણ થઈ શકે। ચલો હવે i ની 6 ઘાત કરીએ તો એ જ રીતે i ની 4 ઘાત અને i નો સ્ક્વેર। i ની 4 ઘાત એટલે 1, i નો સ્ક્વેર એટલે -1, એનો મતલબ કે આ જ કિંમત i ની 6 ઘાત તરીકે પણ થઈ શકવાની છે। ચલો એવી રીતે i ની 7 ઘાત લઈએ તો i ની 4 ઘાત ગુણ્યા i નો ક્યુબ થવાનો। હવે i ની જે 4 ઘાત છે એની કિંમત 1 એટલે i³ તરીકે શું થાય છે? -i થાય છે। તો આ જ કિંમત i ની 7 ઘાત થઈ શકવાની છે। એવી જ રીતે આ કિંમત i ની 8 ઘાત થવાની છે। ફરીથી કિંમતો રિપીટ થશે, i ની 9 ઘાત, i ની 10 ઘાત, i ની 11 ઘાત, i ની 12 ઘાત ફરીથી રિપીટ થશે, બરાબર છે। તો આ પ્રમાણે તો તમારે આ પદ લખવાનું છે, આટલું પદ। જો વધારે લખવું હોય તો તમે આ પદને પણ લખી શકો છો। તો હવે આના ઉપરથી આપણને એટલું ખબર પડે કે અહીંયા નજર કરીએ તો કે i ની 4 ના ગુણકમાં ઘાત હોય તો એ વખતે એનો જવાબ કેટલો મળે છે? 1 મળે છે। તો આપણે એનું વ્યાપક પદ લખીએ એટલે કે i⁴k હોય ત્યારે એનો જવાબ મળે છે 1। હવે 1 છે, 5 છે કે 9 છે તો એ વખતે શું કહેવાય? તો i⁴k + 1, તો ત્યારે એનો જવાબ કેટલો થશે? i થશે। ચલો એવી રીતે આ પદ વિચારીએ તો i⁴k + 2 તો એનો જવાબ કેટલો થશે? -1 થશે। અને એવી જ રીતે આનો વિચાર કરીએ તો એ પદ થશે i⁴k + 3 તો એનો જવાબ કેટલો થાય? -i થશે। તો મિત્રો અહીંયા આપણે જે પણ પદ લખેલું છે એ પદ આપણે વ્યાપક સ્વરૂપ તરીકે લખ્યું છે, એટલે કે i ની આ પ્રમાણેની જુદી ઘાતો હોય તો એ વખતે એનો જવાબ કેવો થઈ શકે એ આપણે અહીંયા લખ્યું છે। ફરીથી 4 ના ગુણકમાં i ની કોઈ પણ ઘાત હશે ત્યારે 1,
4 ના ગુણકથી એક વધારે ઘાત હશે ત્યારે i, 4 ના ગુણકથી 2 વધારે હશે ત્યારે -1 અને 4 ના ગુણકથી 3 ઘાત વધારે હશે ત્યારે એનો જવાબ કેટલો આવશે? -i આવશે. અહીંયા જે k લખીએ છીએ એ k ક્યાં થવાના છે કે જ્યાં k belongs to z થવાના છે. મતલબ k તરીકે ઋણ પણ સંખ્યા હોઈ શકે છે, ધન સંખ્યા પણ હોઈ શકે છે અને 0 પણ હોઈ શકે છે. તો ઋણ માટે પણ આપણે આ જ રીતે વિચારી શકીએ. ક્લિયર? તો મિત્રો આનો તમારે આ કિંમતો યાદ રાખવી પડશે, બરાબર? કારણ કે એનો આપણે દાખલાઓમાં ઉપયોગ કરવાનો છે. એટલા માટે હવે ઋણ વાસ્તવિક સંખ્યાના વર્ગમૂળ ઓલરેડી આપણે શીખી ગયા છીએ, પરંતુ એ છતાં પણ એને આપણે લખી દઈએ અને એને સમજી લઈએ. તો ટોપિક આપીએ ઋણ વાસ્તવિક સંખ્યાના વર્ગમૂળ. આપણે એમ વિચારીએ કે એ કોઈક ધન સંખ્યા છે, a ગ્રેટર ધેન 0 એક વાસ્તવિક સંખ્યા છે. હવે વાસ્તવિક સંખ્યા છે, બરાબર? તો આપણે -a નું વર્ગમૂળ લખવું છે. તો કે વર્ગમૂળમાં -a, તો સ્વાભાવિક છે કે માઈનસ નું આપણે શું કરી દેવાના? -1 ગુણ્યા a કરવાના. ચલો -1 ની જગ્યાએ આપણે શું લખી શકીએ? તો વર્ગમૂળમાં i² ગુણ્યા a લખવાના. ચલો i² નું વર્ગમૂળ તો i થઈ જશે, તો કે √a into i. i આપણે ક્યાં લખ્યા છે? 12 લખ્યા છે, બરાબર? તો આ રીતે. ચલો એ જ રીતે આપણે કોઈ પણ બે ધન સંખ્યાઓ હોય અથવા -1 અને -1 નું વર્ગમૂળ વિચારીએ તો આપણે સામાન્ય રીતે વર્ગમૂળમાં a into વર્ગમૂળમાં b હોય તો શું કરીએ? a અને b બંનેને ભેગા એક જ વર્ગમૂળમાં લખીએ. તો અહીંયા પણ એવું જ કામ, વર્ગમૂળમાં -1 ગુણ્યા -1, તો -1 ગુણ્યા -1 એનો મતલબ કે 1 થશે, બરાબર છે? તો આમ જોવા જઈએ તો 1 થશે. મિત્રો અહીંયા સમજવાનો ખાસ પ્રયત્ન કરજો. -1 એટલે i² કહેવાય, અહીંયા પણ i² કહેવાય, બરાબર છે? તો i² અને i² એટલે i ની 4 ઘાત થઈ. i ની 4 ઘાત છે તો 4 ઘાતનું વર્ગમૂળ કરવા જઈએ, બરાબર? જો આને બે રીતે જવાબ લખી શકાય છે, એ બંને રીતે તમે સમજવાનો પ્રયત્ન કરજો, બરાબર? તો અહીંયા વર્ગમૂળમાં ગુણાકાર કરીએ તો 1 થશે. 1 નું વર્ગમૂળ એટલે કે ±1. ચલો બીજી રીતે વિચારીએ, અહીંયા અથવા કરીને તો શું થશે? -1 ની જગ્યાએ આપણે i², અહીંયા i² અથવા એમ કહું છું કે વર્ગમૂળમાં i ની 4 ઘાત i² અને એનો જવાબ કેટલો મળે છે? -1 મળે છે, બરાબર છે? તો એમ કહી શકાય છે કે જે જવાબ અહીંયા ±1 મળે છે એ ખરેખર ±1 લઈ શકાતો નથી, બરાબર? એ અને બંને સમજી લેજો. ફરીથી એક વસ્તુ તમને કહી દઉં છું કે જો a અને b, વર્ગમૂળમાં a અને વર્ગમૂળમાં b બંને ધન સંખ્યાઓ હોય તો જ વર્ગમૂળ ab આપણે લખી શકીએ છીએ, બરાબર? તો આપણે આ રીતે ઉલ્લેખ કરીશું. જ્યારે a ગ્રેટર ધેન 0, b ગ્રેટર ધેન 0 તો વર્ગમૂળમાં a into વર્ગમૂળમાં b બરાબર વર્ગમૂળમાં ab. ઓકે? અને બંને ઋણ વાસ્તવિક સંખ્યાઓ હોય, જ્યારે a અને b ઋણ વાસ્તવિક સંખ્યાઓ હોય તો √a into √b does not equal to √ab. આમ આપણે સામાન્ય રીતે એવું જાણીએ છીએ કે √a into √b હોય તો √ab લખાય, પણ ક્યારે લખાય?
જ્યારે a અને b બંને ધન વાસ્તવિક સંખ્યાઓ હોય યા તો 0 હોય તો ચાલે, પરંતુ જ્યારે બંને ઋણ વાસ્તવિક સંખ્યાઓ હશે ત્યારે આપણે આવું કામ કરી શકતા નથી. જે અહીંયા જોઈએ છે કે આને આધારે એનો જવાબ +1 -1 મળે છે, આને આધારે એનો જવાબ કેટલો મળે છે -1. બીજી રીતે કહીએ તો આને આધારે હું ડાયરેક્ટ લખું તો અથવા આની કિંમત i, આની કિંમત i, એટલે કે i² = -1. તો શું હવે આપણે +1 સમજવા કે ખરેખર -1 સમજવા? એટલે આપણે ચોક્કસ રીતે અહીંયા જવાબ એનો આપી શકતા નથી. બરાબર છે? તો અહીંયા આપણે આ રીતનો ઉલ્લેખ કરી દઈએ કે માટે વર્ગમૂળમાં -1 ગુણ્યા -1 ની કિંમત +1 કે -1 થાય તેવું ચોક્કસ કહી શકાય નહીં. બરાબર? આપણે આ રીતે વિચારવાનું છે કે આમ જો i અને i ની રીતે જોઈએ છીએ તો -1 મળી જાય છે. બરાબર? જો ડાયરેક્ટ એવું લખવું છે તો, પરંતુ આ રીતે વિચારીએ છીએ તો +1 બંને મળે છે, તો આપણે એમ કહી શકીએ કે +1 કે -1 થાય તેવું ચોક્કસ કહી શકાય નહીં, કારણ કે આપણે આ નિયમ લખ્યો છે. તો તમારે અહીંયા વર્ગમૂળ માટે આટલું પદ અને અહીંયા આટલું પદ તમારે લખી રાખવાનું છે. આ પણ તો આ ટોપિક છે ઋણ વાસ્તવિક સંખ્યાઓના વર્ગમૂળ. તો આ વિડિયોમાં આપણે આટલા સુધી રાખીએ છીએ. બાકીનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડિયોમાં કરીશું. જો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, વિડિયોને લાઈક અને શેર કરજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.